ગુજરાતના 33 જિલ્લામાં નવા તાલુકા હવે અસ્તિત્વમાં આવશે। 17 જેટલા નવા તાલુકાની રચના થશે। કેબિનેટ બેઠકમાં નવા તાલુકાને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ નવા તાલુકાની રચના થઈ શકે। જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે। તો કેબિનેટ બેઠકમાં આ મોટો નિર્ણય લેવાયો છે। જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં યોજાનાર ચૂંટણીમાં નવા તાલુકાનો સમાવેશ થઈ શકે। 33 જિલ્લામાં નવા તાલુકા હવે અસ્તિત્વમાં આવશે। વધુ માહિતી માટે સંવાદદાતા મલ્હાર જોડાઈ ગયા છે। મલ્હાર, 17 જેટલા નવા તાલુકાની રચનાના સમાચાર ખૂબ જ મોટા સમાચાર છે, શું અપડેટ? મયુર, નજર કરવા જઈએ તો આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી। આ બેઠકની અંદર જે છે તે મહેસૂલ વિભાગના કેટલાક પ્રશ્નોને લઈને જે છે તે ચર્ચા કરવામાં આવી હતી। જેમાં સૌથી મહત્વની જો વાત કરીએ તો કેબિનેટ બેઠકની અંદર ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવશે તે પ્રકારનો જે છે તે નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે કે 17 જેટલા નવા તાલુકાની રચના જે છે તે આવનારા દિવસોની અંદર જે થઈ શકે છે। જો કે આ મામલે કેબિનેટ બેઠકની અંદર પણ સૈદ્ધાંતિક મંજૂરી જે છે તે મુખ્યમંત્રી કક્ષાએથી આપી દેવામાં આવી છે। મહત્વની વાત એ છે કે આગામી દિવસોમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે યોજાવાની છે, ચૂંટણી પહેલા જે છે તે નવા તાલુકાઓ અસ્તિત્વમાં આવી જાય તે પ્રકારનું સરકારનું આયોજન જે છે તે અત્યારે ચાલી રહ્યું છે। એટલે કે આગામી જાન્યુઆરી ફેબ્રુઆરી માસમાં જે ચૂંટણી યોજાવાની છે તે ચૂંટણી દરમિયાન પણ આ 17 જે નવા તાલુકાને જે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તેમાં પણ જે છે તે ચૂંટણી જે છે તે સ્થાનિક સ્વરાજ્યની યોજાઈ શકે તેમ છે। મયુરી, આભાર મલ્હાર સમગ્ર માહિતી બદલ।